દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચેડિયા ગામના ઘાટા ફળિયામાં આવેલી પ્રાથમિક શાળાના નવા ઓરડાઓના બાંધકામમાં હલકી ગુણવત્તાના મટીરીયલનો ઉપયોગ થઈ રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ ગામના ઉપસરપંચ સોમાભાઈ ગણાવા દ્વારા કરવામાં આવ્યા છે। 476 વિદ્યાર્થીઓ ધરાવતી આ શાળામાં માત્ર 4 ઓરડાઓ હોવાથી શૈક્ષણિક સુવિધાઓની અછત વર્તાઈ રહી છે। કોન્ટ્રાક્ટરની બેદરકારી અને સરકારી અધિકારીઓની મિલીભગતના આરોપો મૂકીને ગ્રામજનોએ આવનારા દિવસોમાં બાંધકામ અટકાવી દેવાની ચીમકી ઉચ્ચારી છે અને તાત્કાલિક તપાસની માંગ કરવામાં આવી છે। ગુજરાત સરકારના શાળા પુનઃનિર્માણ કાર્યક્રમ હેઠળ ચેડિયા ગામની આ શાળાનું 3 માળનું નવું ભવન બનાવવાનું કામ 18 જૂન 2025થી શરૂ થયું છે। અક્ષર કોર્પોરેશન લિમિટેડ એજન્સી દ્વારા હાથ ધરવામાં આવેલા આ બાંધકામમાં 1 વર્ષ અગાઉ બનેલા 3 ઓરડાઓ પર કરવામાં આવી રહ્યું છે। ઉપસરપંચ સોમાભાઈ ગણાવાએ આરોપ લગાવ્યો છે કે કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાના લોખંડ, સિમેન્ટ અને સળિયાનો ઉપયોગ થઈ રહ્યો છે। તેમણે કહ્યું કે આવા મટીરીયલથી બનેલી શાળા ભવિષ્યમાં જોખમી બની શકે છે। અમે માંગણી કરીએ છીએ કે મટીરીયલની લેબોરેટરી ચકાસણી કરવામાં આવે અને સરકારી ધારાધોરણો મુજબ ઉચ્ચ ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ થાય। બાંધકામ દરમિયાન મજૂરોને હેલ્મેટ, સેફ્ટી બેલ્ટ જેવા સલામતીના સાધનો પૂરા પાડવામાં આવ્યા નથી, જેના કારણે તેઓ જીવના જોખમે કામ કરી રહ્યા છે। ઉપસરપંચે પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો બાંધકામ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેની જવાબદારી કોની? શાળા સમય દરમિયાન ચાલતું બાંધકામ વિદ્યાર્થીઓની સલામતી માટે પણ જોખમ ઊભું કરે છે। શાળાનું નાનું રમતનું મેદાન બાંધકામના મટીરીયલથી ભરાઈ ગયું છે, જેના કારણે વિદ્યાર્થીઓને રમવાની જગ્યા નથી। ઉપસરપંચે માંગ કરી છે કે વિદ્યાર્થીઓની સલામતી માટે પૂરતી કાળજી લેવામાં આવે। હવે ચેડિયા ઘાટી ફળિયામાં એક નિશાળનું કામ ચાલે છે, તો એમાં હવે કયું સિમેન્ટ વાપરે છે, કયા લોખંડ ટાટાનું વાપરે છે કે કયું આઈએસ માર્કો છે, શું છે એ કંઈ ખબર અમને છે નહીં। હલકું લોખંડ વાપરે છે કે ભારે, પણ અહીંયા કામ ચાલી રહ્યું એટલે અમે અહીંયા સ્થળ ઉપર આવ્યા છે। અને હવે કોન્ટ્રાક્ટર તો એનો કંઈ નંબર કંઈ અત્યારે અમને મળ્યો નહીં, પણ એમને પૂછવાનું હતું, પણ રૂબરૂ અહીંયા છે નહીં કોઈ એવો કોન્ટ્રાક્ટરનો નંબર। અને હવે આનું અમારે એવું છે કે આ જે તે મટીરિયલ અને સારું વપરાય અને બાંધકામ સારું થાય, મતલબમાં અમારા ગામના છોકરા ભણે એટલે સારું એવું બાંધકામ થાય એટલે લાંબો ટાઈમ ટકે અને એની થોડી ટકાવ સારી રહે, એટલા માટે અમારી એવી અપેક્ષા છે કે ગામ લોકોની કે સારું કામ થાય, સારું મટીરિયલ વાપરે, સારો સિમેન્ટ અને સારા સળિયા, એ બધું મટીરિયલ સારું હોય તો સારું કામ થાય એવી અમારી માંગ છે ગામ લોકોની। એટલે હવે આ એવું લાગી રહ્યું છે કે આના અહીંયા હલકું એવું લોખંડ અને હલકું સિમેન્ટ બિમેન્ટ આ બધું એવું લાગે છે કે બધું થોડું ઘણું હોય એવું લાગે છે, એટલા માટે એમ જેમ બને એમ સારું મટીરિયલ વપરાય અને સારું કામ થાય એવી અમારી ગામ લોકોની માંગ છે। આમાં શું નામ તમારું? સોમાભાઈ ગલજીભાઈ ગણાવા।